આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. દેશના પ્રધાનમંત્રી પદના નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર શપથ લીધા હતા. તેમની સાથે 71 સાંસદોએ પણ શપથ લીધા છે. ગઈકાલે યોજાયેલા શપથવિધિ સમારોહમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર હવાલાવાળા અને 36 રાજ્યમંત્રી એમ કુલ 71 મંત્રીઓએ શપથ લીધા હતા. નવી સરકારનું કદ શ્રી મોદી સહિત 72 મંત્રીઓનું છે, જેમાં કેબિનેટ મંત્રી રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, એસ જયશંકર, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, સર્બાનંદ સોનોવાલ સહિતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં 6 ગુજરાતીઓને સ્થાન મળ્યું છે, જેમાં અમિત શાહ, મનસુખ માંડવિયા, CR પાટીલ અને નીમુબેન બાંભણિયા લોકસભામાં ચૂંટાયેલા સભ્યો છે, જ્યારે જયશંકર અને જગત પ્રકાશ નડ્ડા રાજ્યસભાના સભ્ય છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ આગામી 22મી જૂનના જિલ્લાની દરેક કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે, જેમાં સમાધાનલાયક ફોજદારી કેસો, નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયેના કેસો, પ્રી લિટિગેશનના કેસો તથા અન્ય કેસોનું સુખદ સમાધાન કરાવવામાં આવશે. તમામ પક્ષકારો, વકીલો તેમજ જુદી જુદી સંસ્થાના જવાબદાર અધિકારીઓએ આ રાષ્ટ્રીય લોક અદાલતમાં ભાગ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા દરેક તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે. વિકસિત ભારતના નિર્માણમાં ઉદ્યોગો મુખ્ય ભૂમિકા ભજવે છે અને જીડીપીમાં કૃષિ ક્ષેત્ર પછી સૌથી મોટું યોગદાન આપે છે. ત્યારે કંડલા સંકુલમાં બંદર આધારિત તેમજ અન્ય ઉદ્યોગોને અનુલક્ષીને ગાંધીધામ ચેમ્બર દ્વારા લઘુ ઉદ્યોગ ભરતીના રાષ્ટ્રીય અને પ્રાદેશિક સંગઠન સાથે રહીને સંકુલના ઉદ્યોગપતિઓને માર્ગદર્શિત કરવા વિકસિત ભારતમાં ઉદ્યોગોની ભૂમિકા એ વિષય પર સેમિનારનું આયોજન કરાયું હતું. નખત્રાણા તાલુકાના નેત્રા પંથકમાં મગફળીનો સારો પાક ઉતર્યો છે, જેને પગલે મગફળીના ચારાના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. નેત્રા વિસ્તારમાં અંદાજે 1500 એકરમાં મગફળીનો પાક ઉતર્યો છે, ત્યારે મગફળીના છોડ અને તેના પાંદડાનો ચારો દૂધાળા પશુઓ માટે અતિ પૌષ્ટિક મનાતા પશુપાલકો, માલધારીઓ મોટા પ્રમાણમાં તેની ખરીદી કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે તાપમાનમાં અંશતઃ ઘટાડો થયો હતો અને મોડી સાંજથી છૂટો છવાયો વરસાદ ચાલુ થયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા, જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. નેત્રમ પ્રકલ્પ હેઠળ પૂર્વ કચ્છમાં ગાંધીધામમાં કેમેરા મુકાયા બાદ અંજારમાં પણ આ યોજના અંતર્ગત 106 સીસીટીવી કેમેરા મૂકવાની દિશામાં કાર્ય પ્રગતિમાં છે. અંજાર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં 68 જેટલા કેમેરા મૂકવામાં આવ્યા હતા, જેનું સમારકામ સહિતની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરાઈ રહી છે. એક તરફ જિલ્લાના અનેક વિસ્તારમાં તીવ્ર ગરમી અને આકરો તાપ અનુભવાયો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં અગન વર્ષાથી તીવ્ર ઉકળાટનો અનુભવ થયો હતો, જેમાં પ્રી મોન્સૂન ગતિવિધિના પણ મંડાણ થયા હતા. કંડલા હવાઈ મથકમાં સૌથી વધુ 42.9 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન, તો ભુજમાં 41.2 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું. ભેજના ઊંચા પ્રમાણથી રાત્રે પણ ઉકળાટનો અનુભવ થયો હતો. તે વચ્ચે વાગડ વિસ્તારમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા કેટલાક સ્થળે ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદી ઝાપટા થયા હતા. રાપર ઉપરાંત ભચાઉ તાલુકાના ખીરઈ, બાદરગઢ, કડોલ સહિતના ગામોમાં ચોમાસા પૂર્વેનો વરસાદ થયો હતો. અડધા કલાક સુધી ચાલેલા વરસાદી ઝાપટાને પગલે જોશભેર પાણી વહી નીકળ્યા હતા અને ગરમીમાં રાહત મળી હતી. જિલ્લામાં નૈઋત્યના ચોમાસાના આગમનને હજુ વાર છે, ત્યારે વાગડ વિસ્તારમાં થયેલ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર હેઠળ થયો હોવાનું હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું હતું. T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન પર 6 રનથી વિજય હાંસલ કર્યો છે. ભારતે આપેલા 120 રનના લક્ષ્યની સામે પાકિસ્તાનની ટીમ 7 વિકેટે 113 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઇન્ડિયા 119 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. અત્રે જણાવીએ કે T20 ઇન્ટરનેશનલમાં ભારત પ્રથમ વખત પાકિસ્તાન સામે ઓલ આઉટ થયું હતું. ભારત તરફથી જસપ્રીત બુમરાહ 3, હાર્દિક પંડ્યાએ 2 અને અર્શદીપસિંહ અને અક્ષરે 1-1 વિકેટ લીધી હતી. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.